ભગવાન શ્રી જગન્નાથજીની 143મી રથયાત્રા સાથે ઉજવનાર વિવિધ ધાર્મિક ઉત્સવો અને મનોરથોની માહિતી પ્રદાન કરાઈ। તારીખ 21 જૂનથી તારીખ 27 જૂન સુધી જગન્નાથ મંદિર ખાતે ભક્તો સાથે ભક્તિનો માહોલ જામશે। ગુજરાતની બીજા નંબરની અને ભારતમાં ત્રીજા નંબરની પાટણ જગન્નાથ ભગવાનની આગામી તારીખ 27 જૂનના રોજ 143મી રથયાત્રા ભક્તિમય વાતાવરણમાં નગરચર્યાએ નીકળનાર છે। ત્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા અંતર્ગત વિવિધ ધાર્મિક ઉત્સવ સાથે વિવિધ મનોરથના આયોજનો શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને જગન્નાથ રથયાત્રા સમિતિ દ્વારા આયોજિત કરવામાં આવ્યા છે, જેની રૂપરેખા આપવા આજ રોજ જગન્નાથ મંદિર પરિસરના સત્સંગ હોલ ખાતે પાટણના ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારોને જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને રથયાત્રા સમિતિના કન્વીનર પિયુષભાઈ આચાર્યએ માહિતી પ્રદાન કરી હતી। રથયાત્રાના ઉપલક્ષ્યમાં યોજાનારા કાર્યક્રમોની વિગતો આપતા તેઓએ જણાવ્યું હતું કે તારીખ 21 જૂને ભગવાન જગન્નાથ સન્મુખ સવારે કેરીનો મનોરથ કરવામાં આવશે। તારીખ 22 જૂને સવારે 9 કલાકે આનંદ સરોવર પાસે આવેલા પાટણના ગણેશ આશ્રમમાંથી જલયાત્રા નીકળશે, જેમાં પાલખીમાં ભગવાનને લઈને વાજતે ગાજતે યાત્રા સુભાષ ચોક, જૂનાગંજ બજાર, હિંગળા ચાચર, ઘીવટા નાકાથી બહુચર માતા મંદિર થઈને નિજ મંદિરે સવારે 11 કલાકે પરત ફરશે, જે જળને વિદ્વાન બ્રાહ્મણો દ્વારા અભિમંત્રિત કરવામાં આવશે અને ભગવાન ઉપર જલાભિષેક કરવામાં આવશે। તારીખ 22/6/2025 સવારે 11 કલાકે ભગવાનનો નેત્રોત્સવ કાર્યક્રમ યોજાશે, જેમાં પરંપરાગત માન્યતાના પ્રતિકરૂપ ભગવાનની તબિયતના દુરસ્થતા તેમની આંખો દુખવા આવી હતી તેની યાદમાં ભક્તો ભગવાનને દર સાલની જેમ ચાલુ સાલે પણ નેત્ર ચિકિત્સા કરશે। ભગવાનની આંખોને શીતળતા પહોંચે તેવા ભાવથી તેમના નેત્રો ઉપર મધ, ઘી, સાકર, તુલસી પાન, વરિયાળી, જાયફળ, ગંગાજળ, કેવડા જળ, ગુલાબ જળ જેવા કુદરતી દ્રવ્યો વડે બનાવેલ શીતળ જળથી છંટકાવ કરીને ભગવાનને આંખે પાટા બાંધીને આરામ માટે મામાના ઘરે મોકલાશે। તારીખ 23 જૂને સાંજે 4 થી 6 સુધી ભૈરવ મંડળ દ્વારા ભજનનો કાર્યક્રમ, રાત્રે 8 થી 10 કલાક સુધી જગન્નાથજી મંડળ દ્વારા ભજનનો કાર્યક્રમ, તારીખ 24 જૂને રાત્રે 8 થી 10 કલાક સુધી પીડારિયાવાડ આનંદ ગરબા મંડળ દ્વારા આનંદ ગરબા યોજાશે। તારીખ 25 જૂન સવારે 10 કલાકે ભગવાનનો ચક્ષુ ઉન્મિલન કાર્યક્રમ યોજાશે, જેમાં સવારે 8 કલાકે ભગવાનને મામાના ઘરેથી પોતાના નિવાસસ્થાને પરત લાવવામાં આવશે। ભગવાનની સેવા પૂજા કરીને ભગવાનનું નેત્રોદ્ધાર વિધિ કરવામાં આવશે તથા ચક્ષુઓ ઉપરથી પાટા દૂર કરવામાં આવશે। એમ કહેવાય છે કે આ પ્રસંગે ભગવાનની દ્રષ્ટિ જેના પર પડે તેનો બેડો પાર થઈ જાય છે। તારીખ 26 જૂને સવારે 8 થી 12 દરમિયાન ભગવાનનો મહાઅભિષેક કરાશે। તેના મુખ્ય યજમાન પદે પાટણના જાણીતા બિલ્ડર બેબા શેઠ પરિવાર સાથે 5 યજમાન પણ લાભ લેશે। આ મહાઅભિષેક બાદ આમંત્રિત મહેમાનો, કાર્યકરો, બ્રાહ્મણો અને પત્રકારો સમૂહ ભોજન પ્રસાદી ગ્રહણ કરશે। ત્યારબાદ સાંજે ભગવાનના મામેરાના યજમાન બેબા શેઠના હિમજા સોસાયટીના નિવાસસ્થાને મામેરું ભરાશે અને ત્યારબાદ સૌ ભોજન પ્રસાદી લઈને સાંજે 7 કલાકથી રાત્રે 10 કલાક સુધી મામેરાની ભવ્ય યાત્રા યજમાન બેબા શેઠના નિવાસસ્થાનથી નીકળી મંદિરે આવશે। તારીખ 27 જૂને વહેલી સવારે ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીની વિશેષ પૂજા અર્ચના અને મહાઆરતી બાદ બપોરે 2 કલાકના નિર્ધારિત સમય અને રૂટ ઉપર ભક્તિ સંગીતના સુરો વચ્ચે ભગવાન જગન્નાથજી ભક્તોને દર્શન આપવા નગરચર્યાએ નીકળશે। આમ પાટણ ખાતે નીકળનારી ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા નિમિત્તે ધાર્મિક ઉત્સવો અને મનોરથો સહિતના પ્રસંગો ઉજવવામાં આવનાર હોવાની માહિતી પ્રદાન કરી હતી। પાટણ જગન્નાથ ભગવાનના મંદિર પરિસરમાં આયોજિત આ પ્રેસ બેઠકમાં જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, રથયાત્રા સમિતિના કાર્યકરો, યજમાન પરિવારો સાથે ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા। સ્ટાર ન્યૂઝ 7 પાટણ। આગામી અષાઢ સુદ બીજના પવિત્ર દિવસે સમગ્ર ભારતની અંદર અનેક સ્થળોએ રથયાત્રાનું આયોજન થાય છે।
પાટણની અંદર ચાલુ સાલે 143મી રથયાત્રાનું આયોજન જગન્નાથ ભગવાન મંદિર તરફથી થઈ રહ્યું છે. રથયાત્રાના એક દિવસ પહેલાં એટલે એકમના દિવસે તારીખ 26/6/2025ના રોજ સવારે 8 થી 12 કલાક સુધી મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથજીના મહાઅભિષેકનું આયોજન કરવામાં આવ્યું છે. અને તે જ દિવસે પાટણના ગોરધનભાઈ ઠક્કર પરિવાર, એમને આપણે બેબા શેઠના હુલામણા નામથી ઓળખીએ છીએ, એ બેબા શેઠ પરિવાર આ અભિષેકના અને મામેરાના યજમાન છે. એમના નિવાસ સ્થાનેથી મામેરાનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અનેક બેન્ડ, પોલીસ બેન્ડ, ટેબ્લો, ડીજે ના સંગીતના સુરો સાથે બેબા શેઠના નિવાસ સ્થાનેથી નીકળીને પાટણના મુખ્ય માર્ગો ઉપરથી મામેરાની યાત્રા મંદિરે રાત્રે 10 કલાકે આવી પહોંચશે. અને બીજે દિવસે એટલે કે અષાઢ સુદ બીજના દિવસે 27 તારીખે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક એવા ભગવાન છે જેઓ નગરના નાગરિકોની સુખાકારી શ્યામ કુશળ પૂછવા માટે સ્વયં નાગરિકોના ઘર સુધી પહોંચે છે. ભગવાન સમગ્ર શહેરની પરિક્રમા કરશે. ભગવાનની દિવ્ય દ્રષ્ટિ જ્યાં જ્યાં પડશે ત્યાં ત્યાં સૌનું કલ્યાણ નિશ્ચિત છે. પાટણ શહેરની અંદર આ રથયાત્રાની અંદર દર વર્ષે 10 થી 15% દર્શનાર્થીઓનો વધારો થતો જાય છે. તેને ધ્યાનમાં રાખી મંદિર તરફથી પ્રસાદ વિતરણની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈ પણ જાતની ધક્કામુક્કી થાય નહીં, કોઈ પણ જાતનો અનચ્છેનો બનાવ બને નહીં અને શાંતિપૂર્ણ માહોલની અંદર ખૂબ શ્રદ્ધા ભક્તિથી લોકો ઉમળકાભેર આ યાત્રામાં જોડાય અને આનંદ ઉલ્લાસ સાથે આ રથયાત્રા સંપન્ન થાય તે માટે મંદિરના ટ્રસ્ટીઓ અને રથયાત્રા સમિતિ તરફથી આયોજન કરવામાં આવ્યું છે. જે આયોજન લગભગ પૂર્ણ થઈ ચૂક્યું છે. અસ્તુ. જય જગન્નાથ. આ વર્ષે આપણી પાટણની 143મી રથયાત્રા નિમિત્તે એ જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકળે છે દર વર્ષે. એવી રીતે આ વર્ષે 27 તારીખે 27/6 નીકળવાની છે. એના એક દિવસ અગાઉ જગન્નાથ ભગવાનનું મામેરું હોય એ આપણે 2015માં અવસરનો લાભ આપણને મળ્યો હતો. 10 વર્ષ પછી ફરીથી આ મામેરાનો અવસરનો સોનેરી તક આપણને મળી છે કે આપણે કોઈનું કેન્સલ થયું એટલે આપણને મળ્યું. બાકી 2035 સુધી બુકિંગ છે. તો આ વર્ષે આપણને ઓચિંતો લાભ મળ્યો છે આવો મામેરાનો. તો આપણે એ મામેરું ધામધૂમથી કરશું અને દરેક લોકો મામેરાનું દર્શન કરવા સાંજે 7:30 પધારે 26/6/2025 અને આપણે મામેરું ધામધૂમથી સાંજે 7:30 આપણા ઘરેથી નીકળી અને જગન્નાથ મંદિરે પહોંચશું.